ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીના કેસમાં નાઇજીરિયન નાગરિકને 15 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી। સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે અને 15 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કને તોડવા અને વિદેશી તાકાતોને ડામવા સરકાર સતત કામગીરી કરી રહી છે। ત્યારે હવે ડ્રગ્સની હેરાફેરીના કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો। વર્ષ 2018માં અમદાવાદ એરપોર્ટ પરથી એસઓજી ક્રાઇમે ડ્રગ્સનો મોટો જથ્થો પકડ્યો હતો। એરપોર્ટ પર ઝોહુ એલેક્સિસ નામનો આ નાઇજીરિયન શખ્સ ગુદાના ભાગથી તે તથા સામાનમાં 2.17 કરોડનું કોકેન છુપાવીને લાવ્યો હતો। આ કેસમાં સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે આરોપીને 15 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। તો આ ઉપરાંત તેને 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો। કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે આ ગંભીર પ્રકારનો કેસ છે, ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય। નામદાર સેશન જજ શ્રી વી.બી. રાજપૂત સાહેબ નાઓએ આરોપીને તકસીરવાન ઠરાવી 15 વર્ષની સખત કેદની સજા અને 2 લાખ રૂપિયા દંડનો હુકમ કરેલ છે। એના અંદર સૌ પ્રથમ તો પંચનામું, ફરિયાદી અને જે મળી આવેલ મુદ્દામાલની સીઝિંગની પ્રક્રિયા છે અને એની જે મેન્ડેટરી જોગવાઈઓ છે એ જોગવાઈઓના આધારે જ કેસ પુરવાઈ કરવામાં આવે છે। વર્ષ 2018માં અમદાવાદ એરપોર્ટ પર રાત્રે નાઇજીરિયન નાગરિક અમદાવાદથી મુંબઈની ફ્લાઇટમાં તે પકડવા જઈ રહ્યો હતો। ત્યારે જ સિક્યોરિટી ચેકિંગ દરમિયાન તેના પેટમાં શંકાસ્પદ વસ્તુ હોવાનું સુરક્ષા કર્મચારીઓને ધ્યાને આવ્યું, જેથી પોલીસ તેને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ અને તપાસ દરમિયાન આરોપીએ ગુદા માર્ગે કેપ્સ્યુલ છુપાવ્યું હોવાનું સામે આવ્યું છે। જે બાદ હોસ્પિટલ સ્ટાફે તેના ગુદા માર્ગમાંથી ડ્રગ્સ ભરેલી 44 કેપ્સ્યુલો બહાર કાઢી, જેમાં 2.17 કરોડનું 1 કિલો 450 ગ્રામ જેટલું કોકેન હોવાનું સામે આવ્યું। પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તે ડ્રગ્સ લઈને મુંબઈ જઈ રહ્યો હતો। 18ની સાલમાં એક ઝોહુ એલેક્સિસ કોર્ટયાર્ડ ડ્રાઈવરનો એક વિદેશી નાગરિક જે પોતાના શરીરમાં કોકેનની કેપ્સ્યુલો લઈ જે અહીંયા ગુજરાતમાં ડ્રગ્સનું સ્મગલિંગ કરવા આવેલ, જેની માહિતી મળતા તેને એરપોર્ટ ઉપરથી પકડી તેના જોડેથી કોકેન કબજે કરવામાં આવેલ, જેનો કાયદેસર કાર્યવાહી કરી એના વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવેલ। તો કોર્ટમાં એનડીપીએસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી અને હવે કોર્ટે તેને આકરી અને દાખલારૂપ સજા ફટકારી છે। દેશમાં ચાલી રહેલા ડ્રગ્સના દૂષણને ડામવા માટે સરકારો સતત ચિંતિત છે અને પ્રયત્નશીલ છે। આ તમામ બાબતો વચ્ચે વિદેશમાં રહેલી તાકાતો જે દેશમાં ગેરકાયદે રીતે ડ્રગ્સ ઘુસાડે છે તેમને પકડીને તેમની સામે કેસ ચલાવીને કેવી રીતે તેમને સજા થાય તે તમામ પ્રયાસો વચ્ચે કોર્ટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો અત્યંત મહત્વપૂર્ણ છે। વિદેશી વ્યક્તિને દોષિત સાબિત કરીને તેને 15 વર્ષની સખત સજા અને 2 લાખનો દંડ આગામી સમય માટે ખૂબ મહત્વનો સાબિત થશે।